તો જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને. તો આજે છે 26મી જાન્યુઆરી અને આપણે બપોર પહેલાં આપણે ગયા હતા આપણી નિશાળે. 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો. તે કાર્યક્રમમાં આપણે ગયા હતા અને ઝંડા ફરકાયો હતો આજે. તો આવી કડકડતી ઠંડીમાં કડકડતા ગરમ પાણી વડે નાહીને થઈ ગઈ છું તૈયાર. તો હવે આજે આપણે રામભાઈ કાકાએ છે લીધી છે નવી ટોલી તેના ટ્રેક્ટર માટે. તો એ ટોલીની ડિલિવરી લેવા માટે આપણે જવાનું છે. ટોલીને લઈ આવવા માટે આપણે જવાનું છે ભાટિયા. તો ચાલો મારી સાથે બન્યા રહેજો, ભાટિયા જઈએ. તો મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા છીએ ભાટિયાના ફાટક. એને આવું છે કંઈક ભાટિયાનું ફાટક. તમે અવારનવાર જોયું જશે આ ભાટિયાનું ફાટક કેવું છે, જરા કમેન્ટ કરી દેજો. અને મિત્રો તમે કમેન્ટ કરતા નથી જોઈ લ્યો, આવું છે ફાટક. તો મિત્રો આ છે ભાટિયાનું તળાવ, જોઈ લ્યો આવું કંઈક તળાવ છે ભાટિયાનું. ફાઇનલ મિત્રો અડધી પોણી કલાક બાદ આપણે ભાટિયામાં થોડુંક ખરીદી કરવાની. ખરીદી કરીને બાદ આપણે આવી ગયા છીએ ભાટિયા બાયપાસ ચામુંડા ટ્રેલરે. આપણે રામભાઈ તો આ ટ્રેક્ટર લઈને આવે છે પાછળ અને અહીંયા ટ્રેલરો પડ્યા છે, જોઈ લ્યો. અને આવો કંઈક વેરહાઉસ છે, આવું કંઈક વર્કિંગ હાઉસ છે. આ ક્રિષ્ના ટેલર છે, સોરી ક્રિષ્ના ટેલર છે. આ ક્રિષ્ના ટેલરનું આ વેરહાઉસ છે, જોઈ લ્યો. ફાઇનલ મિત્રો જો અત્યારે અહીં રામભાઈ કાકા પણ આવી ગયા છે ટ્રેક્ટર લઈને ટોલી લેવા માટે. તો ફાઇનલ મિત્રો જો અત્યારે અહીંયા રામભાઈ કાકા ટોલી જોડી રહ્યા છે. આ છે એની ટોલી. તો ફાઇનલી જો આપણે ટોલી કરી લીધી છે, રામભાઈ કાકાએ પરચેસ બાય કરી લીધી છે. આવી કંઈક ટોલી છે, એને નાના ટ્રેક્ટરમાં મોટી ટોલી લીધી છે. અને આવું કંઈક વેરહાઉસ છે. અને આ જૂની ટોલી જો કલર કર્યા વગર કંઈક આવી લાગે છે. અને આવી કંઈક ટોલીની હાલત છે મિત્રો. આ ટોલીનો એક પાર્ટ છે, આ ઉધ કહેવાય, તે આ ટોલીની ઉધ છે, જોઈ લ્યો. કેવી મજબૂતથી બનાવી છે ટોલીની ઉધ, જોઈ લ્યો. મિત્રો અત્યારે ટ્રોલીની બધી માઇનર ટેસ્ટિંગ કરી રહ્યા છે, ઉલારવાની ને ટાયરની ને બધી આપણે छोटी छोटी बाबतों का ध्यान रखा जा रहा है इधर पे और सारी कार्यवाही की जा रही है. तो ये મિત્રો ટોલીને ઉલારીને આગળ પાછળ ઉપર નીચે બધું ચેક કરીને અત્યારે આપણે જો ચેક કરી રહ્યા છે રામભાઈ કાકા. આ ટોલીનું તળિયું હોય એમાં થોડું કલર કામ બાકી રહી ગયું હતું. તો જો અહીંયા ટોલીમાં કલર કામ કરી રહે છે આ ભાઈ. તો આપણે કલર કામ કરીને પેમેન્ટ ડન કરીને પછી જઈએ ઘરે. તો મિત્રો રામભાઈ કાકા અત્યારે પેમેન્ટ કરી રહ્યા છે, જોઈ લો. મિત્રો બધું પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ને હવે આપણે ટોલીમાં આપણે ચેસિસ નંબર ટાંકી રહ્યા છીએ. ચાલો ટાંકી. મિત્રો ટોલી ઉલારી રહી છે. ટોલી થોડીક ઉલારીને આપણે એક જગ્યાએ ચેસિસ નંબર ટાંકી દઈએ એટલે આપણે સેફ થઈ ગઈ બધું. આપણે પછી જવું ના પડે કાયદા કાનૂન પ્રમાણે. ચાલો સિરિયલ નંબર ટાંકી દઈએ. તો મિત્રો જોઈ લો અત્યારે અહીં નંબર ટાંકી દઈએ છે. પ્રોસેસ આપણી થઈ ગઈ છે ટોલીની. અને ટોલી લઈને મારા પપ્પા ગયા છે ટ્રેક્ટર લઈને ને આપણે રામભાઈ કાકો અને આપણે ગાડી લઈને જાય છે પાછળ. તો ચાલો આપણે મળીએ હવે. મિત્રો જો આપણે ટોલી લઈને આવી ગયા છીએ ભાટિયા. અને આ જો ભાટિયાનું આપણે અહીંયા ફાટક બંધ હતું તો આપણે ટ્રેક્ટર મિત્રો જોઈ લે જાણી. તો આપણે ટ્રેક્ટર અહીં રાખ્યું છે ને અહીંયા બાજુમાં છે મરચા. તો કોઈને તીખા તોર મરચા લેવા હોય તો અહીંયા આવી જાજો દિશા મરચા ભંડારમાં. જો આપણે ફાટક વટીને પરબારું અહીં આવે છે, મરચા લેવા તો આવી જાજો. તો ચાલો આપણે જઈએ ઘરે. ફાટક બંધ હતું તો આપણે જો અહીં ટ્રેક્ટર અહીં ઊભું રાખી દીધું જ છે. અને જો મિત્રો અહીંયા જાન જઈ રહી છે, જોઈ લ્યો. જાન જઈ રહી છે. અને આપણે અહીંયા ભાણુભા ફૂટકી ગયા છે. ભાણુભા ગાડી કલર ટચિંગમાં મૂકવા આવ્યા છે. તો આપણે જો ઊભા હતા અને ટ્રાફિક હળવી થઈ જાય પછી જાય. મિત્રો વાગી ગયા છે ફાઇનલી 4 અને આપણે આવી ગયા છીએ ભાટિયાથી ભગાત મહાદેવ હોટલે. તો ચાલો હવે જો અહીંયા આગળ શું કરવાનું છે. તો મિત્રો જો મહાદેવ હોટલેથી આપણે રોડવાળી વાડી છે ત્યાં આપણે આવી ગયા છીએ જીરું જોવા માટે. આ છે કંઈક રામભાઈ કાકાનું જીરું, આવું જીરું છે, જોઈ લ્યો રામભાઈ કાકાનું. અને આ બાજુ આપણું જીરું છે, વચમાં રાયડો ઊભી ગયો છે. અને અત્યારે જો કાકો જીરામાં નિરીક્ષણ કરે છે શું છે બધી પોઝિશન.
અને આ છે દ્વારકા સોમનાથ હાઈવે. તો કેવું છે જે જીરું એ જરાક કોમેન્ટ કરી દેજો. આવું કંઈક જીરું છે અમારું, કોમેન્ટ કરી દેજો. બે જીરા કેવા છે તો મિત્રો કોમેન્ટ કરી દેજો કે બે જીરા કેવી પરિસ્થિતિમાં છે અને આને સારી પરિસ્થિતિમાં લાવવા માટે શું કરવું પડે એ તમારે મને થોડી ઘણી કોમેન્ટ કરતો રહેવાનું મિત્રો. તમને મજા આવે વિડીયો બનાવવાની. પાછા ગામમાં ને હવે જો આપણે જઈ રહીએ છીએ ને ગામમાં આવી ગયા છીએ મિત્રો. આપણે અહીં ગામમાં આવ્યા તો આપણે જો અહીંયા વિવેકભાઈ મળી ગયા છે, જીગરભાઈ મળી ગયા છે, વિવેકભાઈના ભાઈ. તો મિત્રોને કેમેરો જોઈને કાચ બંધ કરી દીધો છે. સાંજ અને આપણે જો આખો દિવસ ફૂલ ગપ્પા મારીને કડકાટને લીધે આજે સાંજે આવી કડકડતી ઠંડીમાં આપણે ખેતરે પંજાબી શાકનો પ્રોગ્રામ રાખેલો છે. તો આપણે દેવાંગભાઈ આપણી સાથે મળી ગયા છે ને આપણે દેવાંગભાઈની ગાડી લઈને અત્યારે જઈ રહ્યા છીએ આપણા ખેતરે. ત્યાં આપણે આજે કર્યું છે પંજાબી શાક. બાકાજી કી બોલાવવાની છે. હા, આજે બગડા સાટીને બાકાજી કી બોલાવવાની છે. ચાલો ખેતરે ફાડી નાખા. લસ્સી में રોટલા ચોરિયા ઊંડાસી 305 ઓસા 305 ઓસા 295. માતાજી તુને ચંગા રાખે. માતાજી ચંગા રખાશે. અચ્છા. તો ફાઇનલ મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ ખેતરે ને આવું કંઈક આપણે ખેતરનો નજારો જ છે. તો ગાડી કરી દઈએ પાર્કિંગ. આપણે આવી ગયા છીએ ખેતરે ને બધા મિત્રો જો અત્યારે મસ્ત મજાના વ્યાળું કરી રહ્યા છીએ ને આજે આપણે બનાવ્યું છે પનીરનું શાક. તો ચાલો તમારા બધા મિત્રોને ખાવું હોય તો આવી જજો મિત્રો. મસ્ત મજાનું પનીરનું શાક ખાઈને વ્યાળું કરીને અહીંયા આપણે બેઠા છીએ. ચારે બાજુ અંધકાર છે અને પ્રકૃતિની ગોદમાં અને આપણા ખેતરની વચ્ચોવચ્ચ આપણે બેઠા છીએ. મસ્ત મજાનું જો આપણે તાપણું કર્યું છે. તો ચાલો કોઈ મિત્રોને તાપણું કરવું હોય, ઠંડી બહુ લાગતી હોય તો તાપણું કરવા આવી જાવ આપણી વાડીએ. ચાલો મિત્રો મળીએ તમને બીજા વિડીયોની અંદર. જય દ્વારકાધીશ, જય.